હેલો ફેમિલી, કેમ છો બધાય? મજામાં? હું મજામાં છું. આપણો ભાઈબંધ મજામાં છે, એટલે જ આપણે વ્લોગ શરૂ કર્યો છે. અને તમે મજામાં છો એટલે તમે મારો વ્લોગ જોવો છો. અને આજ વરસાદ આવી ગયો છે બધાય, એટલે આપણે શું છે ને બહારનું વાતાવરણ બતાવવાનું છે. અને આપણે છત્રી લઈ જઈએ છીએ, કેમ કે વરસાદ બહુ આવે છે, ફોન પલળી જાય, એટલે છત્રી લેવી પડી. ભાઈબંધ જો આની પાસે ફોન બંધ છે નહીં, એટલે રખડે છે લોકો. પાણી ભરાઈ ગયું, તમે જો આમ દેખાતું છે. આવી ગયા મારા એકદમ તળાવ પર આવ્યું કે નહીં, એમાં જોવા જાય છે કેટલું પાણી આવ્યું છે. એના તો વરસાદનો પલ્લે ડોફ માંદા પડવાનો છે બેદીમાં. અમે કાંઈ શાળા ગયા નથી, કેમ કે છે ને વરસાદ આવી ગયો સવારના પોરમાં, રજા રાખી દીધી, એટલે હું નવરો હતો. એટલે મેં કીધું લાઈવ બ્લોગ ચાલુ કરી દઉં. આવી ગયા છે એમ બે નવરા નવરા પાણી જોવા. હાલો હમણાં તમને બતાવું. ડેલા પહોંચી ગયા છે, અહીંયા અમારે પાવર રૂટ એમ છે જોવા અહીંયા. અને શેક ડેમ છે હેઠે, બધું પાણી ભરાઈ ગયું છે. આ બધું પાણી ભરેલું છે. અમે જઈશું ડેલા બહાર, ને અહીંયા ડેલો છે અમારા વાડીનો. તમે અહીંયા જો પાણી ભરાઈ ગયેલું છે. આજ પાણી આવ્યું એટલે બધું. પછી વધારે વરસાદ આવે ને તો અમારે ડેલા પાણી આવ્યું ને, અને ડેલો રહ્યો ને ત્યાં લગીને પાણી આવી જાય. આ રસ્તો વચ્ચે ભરાઈ જાય આખો. તો कैसे हैं आप लोग? तो चलो આપણે જઈશું હવે બારે. જેમ બે બાર તમારા થઈ છે આ કામ જોયું કેમ છે બધું આજમાં. છત્રી રાખવી પડે, કેમ કે ફોન પલળી જાય ને, એટલે નગર તો અમે બે આમને રખડતા હોય ગઈ કાં ના રખડે છે. પણ આ રસ્તામાંથી પાણી આવે કે ને, એટલે છે ને મોટો તો ખાડા પડી ગયા જો. બે ત્રણ ગાડી ચલાવવા હું જાઉં છું કે તારે આવું આવી જાય. હાલે આવું હોય તો કાંઈ નહીં, હું જાઉં છું ઘરે. હવે અમે ઘરે આવી જઈશું ને પગ બગડ્યા છે ગારાવાળા, એટલે ધોઈ નાખવી. ભાઈ આપણે ફેસ રિવીલ કરી દીધો છે, અને વરસાદ આવી જશે તો આપણે 1 hour later. વરસાદ આવી ગયો, તમે જોવો મિત્રો, આપણું ખેતર આખું ભરાઈ ગયું છે. આ રોજ એકદમ ભરાઈ જવાનો છે આપણે પરીક્ષા તો નહીં, એટલે કાંઈ દેખાતું નથી, એટલે વરસાદ આવે છે. વરસાદ શરૂ છે ને હું જાઉં છું આમ મોલ પર, બધું ખેતર ભરાઈ ગયું છે. તમે જાઓ છો, હું અમે જોવા બધી વસ્તુ, અને જોવા અમારા સારા ગોવા ઉભા ની અમારી વાડી છે. જોવા કેટલું પાણી આવ્યું છે આ વખતે. તમે જોવા આખા બાવળે બાવળે ઉખડી ઉખડીને જાય છે. આ જો બાવળે જાય છે. મારું ખેતર ને અહીંયા જે બાવળીઓ રહ્યો ને, બાવળીઓ છે એને શેડો શેઢો છે. અને તમે જો બાવળે બાવળે બધું ઉખડી ઉખડીને જાય છે શેડે. અહીંયા થાંભ લેવો ને ત્યાં છે ને ચેક ડેમ છે, બધું બધું એક થઈ ગયું હળંગી હળંગ. અને અમારો ડેલો જોવો બધું ધોવાઈ ગયું છે. અહીંયા પાળો જાઓ. આપણો ડેલો જોવા બુડી ગયો છે. મેં તમને ઓલા વ્લોગમાં કીધું કે ડેલો પગી જાય છે, પણ હવે જુઓ વાડીમાં પાણી ગરી ગયું અને શેડા બુડી ગયો છે, પાવ ઉઠી ગયો છે. આપણો હળંગ પાવ ડૂબી ગયો છે અહીંથી. આ વરસાદ એટલે બધા આવ્યો ને ત્યાં બધા પાળા તોડ નાખી જાય મહિના હૈયા કાંઈ નહીં. એક અહીંયા આ તો ગાય મારી પાણી જોવા ને આમ દેખાય બધું.
હજી ઓલા પણ જો અમારી વાડી છે ઓલા પણ આ બધા કાઢી જમ કરીને આ ઈ અમારી વાડી છે બીજા દિવસે બપોરે તો ગાઈસ વરસાદ બેન થઈ ગયો છે અને પાણી પણ ધીમું પડી ગયું છે તમે જો ચારે બાજુ જેટલું પાણી જ છે ઓગણ ચાર્જિંગ છે ફરી ક્યારેક મળશે નવા વ્લોગમાં ત્યાં સુધી બાય 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 બાય. સબસ્ક્રાઈબર તો કરતા જાવ યાર બાય બાય